વિચારો, ફક્ત એક વસ્તુ રાતભર પલાળીને ખાવાથી તમારી ઉંમરને તે વસ્તુ બમણી કરી દે છે અને સાથે હાથ પગમાં અને સાંધામાં જે દુખાવો છે તે દુખાવાને પણ જાદુની જેમ ગાયબ કરી દે છે. આ વાત તમને મજાક લાગતી હશે ને? પરંતુ મિત્રો, આ મજાક નથી, આ સત્ય વાત છે. આજના વિડીયોમાં હું તમને એક એવો ઘરેલું નુસ્ખો જણાવીશ જે તમારા શરીરની અંદર લોહીના પરિભ્રમણને સુધારશે અને તમારા શરીરની લોહીની નસોને તાકાત આપશે અને બધા જ પ્રકારના સાંધા અને માંસપેશીઓના દુખાવોમાં તમને ખરેખર રાહત અપાવશે. અને મિત્રો, શું તમે જાણો છો સૌથી શ્રેષ્ઠ વાત કઈ છે? આ વસ્તુ તમારા પોતાના રસોડામાં હાજર જ છે. મારા એક સંબંધી છે જેમનું નામ છે મનુભાઈ, અને આ મનુભાઈ પોતાના સાંધા અને માંસપેશીઓ અને સાથે જ શરીરના થાકના કારણે પરેશાન રહેતા હતા અને તેનો આખો દિવસ નબળાઈમાં ચાલ્યો જતો હતો. ઘણા બધા પ્રકારની દવાઓનું તેણે રેગ્યુલર સેવન કર્યું, તેમ છતાં તેમને કોઈ લાંબા ગાળા માટે શ્રેષ્ઠ પરિણામ ન મળ્યું અને તેના જીવનમાં સાચો ફરક ત્યારે દેખાવા લાગ્યો જ્યારે તેમને એક આયુર્વેદિક વૈદ્ય આ ઘરેલું નુસ્ખો સૂચવ્યો. તેમને ફક્ત 3 અઠવાડિયામાં જ પોતાના દુખાવામાં આરામ મળ્યો અને તેના શરીરમાં ફરીથી પહેલા જેવી તાકાત ફરી જોવા મળી. મિત્રો, ખાસ આ તે જ નુસ્ખો છે હું તમને આજે જણાવવાની છું. સાચી વાત કરું ને તો આપણામાંથી મોટા ભાગના લોકો એક જ રીતના દુખાવામાંથી પસાર થતા હોય છે. અમુક લોકોના હાથ પગમાં વારંવાર સોજો અને દુખાવો જોવા મળે છે અને અમુક લોકોને રાત્રે સૂતા સમયે હાથમાં અને પગમાં ધ્રુજારીનો અનુભવ થતો હોય છે અને ઘણા લોકોના સાંધા એટલા જકડાઈ ગયેલા હોય છે કે સવારમાં ઉઠવું તેમના માટે ઘણું મુશ્કેલી ભર્યું હોય છે. પરંતુ આટલું જ નહીં મિત્રો, તેના શરીરમાં થાક, નબળાઈ અને ઘણી વખત ચક્કર આવવા અને એમની યાદશક્તિ ઓછી થઈ જવી, આ બધા પણ એવા જ લક્ષણો છે જે તમને ખાસ સૂચવે છે કે તમારી નસોની અંદર ધીમે ધીમે બ્લોકેજ બની રહ્યું છે અને તમારી નસો ધીમે ધીમે નબળી પડી રહી છે. પરંતુ શું તમે જાણો છો, નસોના આ બ્લોકેજને આપણે કુદરતી રીતે જ તેમને ખોલી શકીએ છીએ અને દૂર કરી શકીએ છીએ, કોઈ પણ મોંઘી દવાઓ વગર અને સાથે કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ વગર. તો હવે હું તમને થોડી ક્ષણોમાં અસરકારક ઘરેલું નુસ્ખો જણાવવાની છું જે ઘરેલું ઉપચાર તમારા જીવનને એક નવો રસ્તો દેખાડી શકે છે. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આપણા શરીરની અંદરની નસોમાં નબળાઈ અને બ્લોકેજ ખરેખર શેના કારણે થાય છે? તો આની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે, પરંતુ આમાંથી સૌથી મોટું કારણ હોય તો તે છે ડાયાબિટીસ. હા, જ્યારે બ્લડ સુગર વધુ હોય છે ત્યારે તમારી નસો ધીમે ધીમે નબળી પડવા લાગે છે, જેને ડોક્ટરો ડાયાબિટીક ન્યુરોપેથી કહેતા હોય છે. બીજું સૌથી મહત્વનું કારણ હોય છે હાઈ બ્લડ પ્રેશર અને ત્રીજું કારણ છે કોલેસ્ટ્રોલ અને શરીરમાં વધારાની ચરબીનું જમા થયેલું હોવું. સૌથી મહત્વની વસ્તુ છે ઇન્ફેક્શન થવું. પાંચમી વસ્તુ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ અને છઠ્ઠી વસ્તુ છે કિડની અને લીવરના ઝેરી તત્વો. આ બધી જ વસ્તુઓ ભેગી મળીને તમારા શરીરની અંદર નબળાઈ ઉત્પન્ન કરે છે અને તેના પરિણામ રૂપે શરીરમાં દુખાવો થવો, થાક લાગવો અને શરીરમાં નબળાઈ જોવા મળે છે. પરંતુ આપણા માટે સારા સમાચાર એ છે કે આ તકલીફની સામે લડવા માટે એક એવો ઘરેલું ઉપચાર પણ છે જે તમારા રસોડામાં જ હાજર છે અને સાવ સરળ વસ્તુઓની મદદથી તમે આ ઘરેલું નુસ્ખાને બનાવી શકો છો. તો ચાલો હવે આ નુસ્ખા વિશે ઊંડાણપૂર્વક સમજીએ. આ ઘરેલું ઉપચાર આપણા રસોડામાં રહેલી 3 વસ્તુઓની મદદથી બને છે. આ ઘરેલું ઉપચારને જણાવ્યા પછી હું તમને એક બૂસ્ટર સ્ટેપ પણ જણાવવાની છું જે આની અસરને ડબલ કરી શકે છે. તો સૌથી પહેલા આપણે આ ઘરેલું ઉપચાર કઈ રીતે બને છે તે જાણી લઈએ. સૌપ્રથમ તમારે એક સ્ટીલના વાસણમાં 1 ગ્લાસ પાણી નાખીને ગેસ ઉપર ઉકળવા માટે રાખી દેવાનું છે અને જ્યારે આ ઉકળવા લાગે તો સૌપ્રથમ તમે આની અંદર એક તજનો ટુકડો નાખો અને પછી તેની અંદર તમે એક મોટી એલચી એટલે કે કાળી એલચી નાખો અને છેલ્લે 2 લવિંગને તમે આની અંદર ઉમેરો. લવિંગને તમે ખાંડીને પણ નાખી શકો છો. આ બંને વસ્તુને પાણીની અંદર 2 થી 3 મિનિટ સુધી તમારે ઉકળવા દેવાનું છે, જેના પરિણામે આની અંદર રહેલો રસ પાણીમાં સરસ રીતે ભળી જાય અને પછી ગેસને બંધ કરી પાણીને નોર્મલ તાપમાનમાં ઠંડુ થવા માટે રાખી દો. જો તમને સ્વાદમાં થોડું મીઠાશ પસંદ હોય તો આ પાણી ઠંડુ થયા પછી તમે આની અંદર મધ અથવા નાનો ટુકડો ગોળ પણ નાખી શકો છો. પરંતુ જો તમને ડાયાબિટીસ હોય તો ગોળને અથવા મધને તમારે આની અંદર નથી નાખવાનો. આ વસ્તુને પીવાનો સૌથી સારો સમય હોય છે રાત્રે ભોજન કર્યાના લગભગ અડધા કલાક પછી. જી હા મિત્રો, ફક્ત 1 ગ્લાસ દરરોજ જો આ વસ્તુ 14 થી 15 દિવસ સુધી તમે રેગ્યુલર સેવન કરો તો તમને તમારા શરીરમાં ખૂબ જ ઝડપથી ફેરફાર જોવા મળશે. તમારા શરીરની અંદર તાકાત પણ જોવા મળશે. તમારા સાંધાના દુખાવોમાં પણ તમને રાહત જોવા મળશે. જી હા, તમારી નસો બ્લોક થયેલી છે તો તે નસો પણ ધીમે ધીમે ખુલવા લાગશે. ચાલો હવે આપણે વાત કરીએ તે સિક્રેટ બૂસ્ટર સ્ટેપ વિશે, જેની વાત મેં તમને થોડી વાર પહેલાં કરી હતી. મિત્રો, આ બૂસ્ટર સ્ટેપ કરવું ફરજિયાત નથી, પરંતુ જો તમે આ બૂસ્ટર સ્ટેપનો ઉપયોગ કરી લીધો તો તમને આ ઘરેલું નુસ્ખાનો ઉપચાર
મારી દ્રષ્ટિએ 3 ગણો ફાયદો થશે। તો તેના માટે તમારે શું કરવાનું છે, જ્યારે તમે આ ઉકાળો પી લ્યો છો તેના પછીના 15 મિનિટ સમયની અંદર જ એક નાની ચમચી વરિયાળી ચાવીને ખાઈ લેવાની છે। જી હા, આ નાનકડું પગલું આ ઉકાળાની અસરને બમણી કરી શકે છે। વરિયાળી તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે અને આ ત્રણેય વસ્તુના આયુર્વેદિક ફાયદાને વધુ ઊંડાણપૂર્વક શરીરને આપે છે। અને જો ખરેખર તમે દરરોજ 1 મહિના સુધી આ વસ્તુ રેગ્યુલર સેવન કરો તો ફક્ત તમને નસોના બ્લોકેજને ખતમ કરવામાં જ રાહત નહીં મળે, પરંતુ તમારા હાથ પગનો જે દુખાવો છે, તમારા શરીરની અંદર જે થાક છે, એમાં પણ તમને ઘણો બધો ફાયદો જોવા મળશે। તમને એવું પણ લાગતું હશે ને કે ખરેખર આ નુસ્ખામાં એવી કઈ વાત છે, આ સાવ સામાન્ય લાગતો ઘરેલું ઉપચાર આટલો બધો તાકાતવાર કઈ રીતે બની શકે છે? તો તજની અંદર શરીરને ઉપયોગી એવા ઘણા બધા પોષક તત્વો હોય છે અને સાથે જ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે અને લોહીની નસોની અંદર જમા થયેલી જે ચરબી હોય છે તેને ઓગાળવાનું કાર્ય કરે છે। મોટી એલચી તમારા શરીરની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમને લઈ જાય છે અને આપણા શરીરની અંદર બ્લડ પ્રેશરને કુદરતી રીતે મેનેજ કરે છે અને તમારા હૃદયના ધબકારાને પણ આ મજબૂત બનાવે છે। અને લવિંગની અંદર યુઝિનોલ નામનું તત્વ હોય છે, જે એક એવી વસ્તુ છે જે શરીરના રહેલા સોજાને અને શરીરમાં રહેલા દુખાવાને બંનેને ઘટાડવાનું કાર્ય કરે છે। આના પરિણામે જ હાથ પગમાં થતા દુખાવા, સોજા અને સાથે શરીરમાં આવતી ધ્રુજારીઓ ધીમે ધીમે આ ઘરેલું ઉપચારની મદદથી ઘટી જાય છે। તો મિત્રો, હવે આપણે એવા બોનસ ખોરાક વિશે વાત કરીએ જે તમારા શરીરને નસોને હેલ્ધી બનાવી રાખવા માટે દરરોજ તમારા ખોરાકમાં તમારે જરૂર ઉપયોગ કરવો જોઈએ। સૌથી પહેલાં છે અળસીના બીજ। આની અંદર ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે તમારા શરીરની નસોને મજબૂત બનાવે છે અને સાથે સાંધાના દુખાવાને પણ ઘટાડે છે। તમે આને પીસીને દરરોજ સવારે 1 ગ્લાસ દૂધ અથવા પાણીની સાથે મિક્સ કરીને પી શકો છો। તમે આનો ઉપયોગ દહીંની સાથે પણ કરી શકો છો। બીજી વસ્તુ છે ચિયા સીડ્સ। ચિયા સીડ્સની અંદર આયરન હોય છે અને પોટેશિયમ પણ હોય છે અને સાથે જ એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે, જે તમારા શરીરના થાકને દૂર કરે છે અને તમારા શરીરની લોહીની નળીઓને રિલેક્સ કરે છે અને તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે। તો મિત્રો, આ ઘરેલું ઉપચારની સાથે જો તમે આ બંને વસ્તુનો ઉપયોગ કરો છો, તો જો તમે ઈચ્છો તો એકસાથે અથવા તો તમે આનો ઉપયોગ અલગ અલગ પણ કરી શકો છો, તો આનું પરિણામ તમને ઘણું સારું જોવા મળશે। પરંતુ મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, ઘણા લોકો કોઈ પણ ઘરેલું ઉપચાર 2-3 દિવસ કરે છે અને પછી કહે છે અમને કોઈ ફરક પડ્યો નથી। યાદ રાખો, વર્ષો સુધી શરીરમાં બનેલી નબળાઈ અને સોજો 1 કે 2 દિવસમાં દૂર થઈ જતો નથી। શરીરને અંદરથી સ્વસ્થ બનવા માટે થોડો સમય આપવો જ પડે છે। એટલે આ ઉપચારની સાથે નિયમિતતા રાખવી ખૂબ જ જરૂરી છે। અને મિત્રો, જો તમે ખરેખર તમારા સાંધા, હાથ પગ અને નસોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માંગતા હોય તો દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાનું ક્યારેય ભૂલશો નહીં। શરીરમાં પાણીની ઉણપ પણ ઘણી વખત માંસપેશીઓમાં ખેંચાણ, થાક અને નબળાઈનું કારણ બની શકે છે। સાથે સાથે દરરોજ ઓછામાં ઓછી 20 થી 30 મિનિટ સુધી ચાલવાની અથવા હળવી કસરત કરવાની પણ આદત બનાવો, કારણ કે શરીર જેટલું હલનચલન કરે છે એટલું જ લોહીનું પરિભ્રમણ સારું રહે છે અને નસો પણ સ્વસ્થ રહેવામાં મદદ મળે છે। એક બીજી મહત્વની વાત, જો તમને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા હોય તો તેને ક્યારેય અવગણશો નહીં। ડૉક્ટરની સલાહ પ્રમાણે દવાઓ નિયમિત લો અને સમયાંતરે જરૂરી તપાસ પણ કરાવતા રહો। ઘરેલું ઉપચાર જીવનશૈલી માટે સપોર્ટ કરી શકે છે, પરંતુ ગંભીર અથવા સતત રહેતી તકલીફમાં તબીબી સારવારનો વિકલ્પ નથી। અને મિત્રો, જો હાથ પગમાં સતત સૂનપણું રહેતું હોય, ખૂબ જ તીવ્ર દુખાવો થતો હોય, ચાલવામાં તકલીફ પડતી હોય અથવા દુખાવો સતત વધતો જતો હોય તો વિલંબ કર્યા વગર યોગ્ય ડૉક્ટરની સલાહ જરૂર લો। સમયસર સારવાર ઘણી મોટી સમસ્યાને વધતી અટકાવી શકે છે। મિત્રો, સ્વસ્થ શરીર એ જ સૌથી મોટી સંપત્તિ છે। રોજિંદા જીવનમાં નાના નાના સારા બદલાવ, સંતુલિત આહાર, પૂરતી ઊંઘ અને નિયમિત કસરત સાથે જો તમે આ ઘરેલું ઉપચારને પણ યોગ્ય રીતે અપનાવશો તો લાંબા ગાળે તમારા શરીરને તેનો લાભ મળી શકે છે। જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને જરૂર લાઇક કરજો, કારણ કે તમારો એક લાઇક અમને આવી જ ઉપયોગી અને આરોગ્ય સંબંધિત માહિતી તમારા સુધી પહોંચાડવા માટે પ્રેરણા આપે છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી આવનારા દરેક ઉપયોગી વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળી રહે। આ વિડીયોને તમારા મિત્રો, પરિવારજનો અને ખાસ કરીને એવા લોકો સાથે જરૂર શેર કરો જેઓના હાથ પગના દુખાવા, સાંધાના તકલીફ અથવા શરીરની નબળાઈથી પરેશાન છે। કદાચ તમારી એક શેર કરેલી માહિતી કોઈના જીવનમાં ઉપયોગી સાબિત થઈ શકે છે। ફરી મળીશું એક નવા જ સ્વાસ્થ્યવર્ધક વિષય સાથે। ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, હસતા રહો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।